જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. અતિભારે વરસાદ અને વહેતા પાણીના પ્રવાહને કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું છે. ઊભા પાક ધોવાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અનેક ખેતરોમાં ઉપજાવ માટે વહી જતા જમીનમાં મોટા પથ્થરો અને કાંકરા બહાર આવી ગયા છે, જેને કારણે ખેતી લાયક જમીન પણ બગડી ગઈ છે. હાલ વરસાદનું જોર ઘટતા ખેડૂતો પોતાના ખેતરોને ફરી ખેતી લાયક બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ભારે મશીનરીની સુવિધા ન હોવાથી ઘણા ખેડૂતો જાતે જ હાથથી પથ્થરો દૂર કરી રહ્યા છે. ખેતરો સમતળ કરી રહ્યા છે અને ધોવાઈ ગયેલી જમીનની મરામત કરી રહ્યા છે, જેથી ફરી વાવેતર કરી શકાય. વરસાદી આફત બાદ હવે ખેડૂતો માટે પાક બચાવવા કરતા જમીન બચાવવાનો પડકાર વધુ મોટો બની ગયો છે. હું માનખેતરાનો પાતેદાર ખેડૂત છે. નામ મારું જયસુખ મેરામણ ખેર. આ વરસાદ આવવાના કારણે બહુ ધોવાણ પડવાને કારણે બાંધા તૂટીને ખેતરમાં ગોઠણ ખાડા પડી ગયા છે. હવે અટાણે તો બીજું કંઈ થાય એમ નથી, પણ અમે આ કામગીરી કરીએ, ખાડા અંદરથી ધૂળ લઈને બુરીએ તો કંઈક પાછું સીધું થાય. શું પાક વાવેતર હતો? પાકમાં વાવેતરમાં માંડવી વાવી હતી, પછી તો બધી વહી ગઈ, ઉગીને હમી ન થઈ, નીકળી ગયા, ખવાઈ ગઈ. હમણાં જ વાવી ત્યાં છેલ્લે